વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અલંકાર વિશે વાત કરી ગયા તે મુજબ 2 મિનિટમાં પુનરાવર્તન કરીએ. અલંકાર એનો અર્થ થાય છે આભૂષણ અથવા ઘરેણું. અલંકારના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર કોને કહી શકાય કે શબ્દાલંકાર એટલે જે અલંકારમાં શબ્દનું મહત્વ દર્શાવવામાં આવે છે એને આપણે શબ્દાલંકાર કહી શકીએ છીએ. આમાં આપણે કુલ 4 અલંકાર શીખ્યા: વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ અને શબ્દાનુપ્રાસ. જે અર્થાલંકાર તો કે જે અલંકારમાં અર્થનું મહત્વ દર્શાવવામાં આવે છે તેને આપણે અર્થાલંકાર કહી શકીએ છીએ. આમાં આપણે શીખવાના છે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય, સજીવારોપણ, વ્યાસસ્તુતિ, વ્યતિરેક, શ્લેષ અને યમક. શબ્દાલંકારમાં પહેલા આપણે શીખ્યા વર્ણાનુપ્રાસ. એનું બીજું નામ છે વર્ણસગાઈ. જે જ્યારે વાક્ય કે પંક્તિમાં એકનો એક અક્ષર વારંવાર આવે ત્યારે વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ અલંકાર બને છે. આપણે ઉદાહરણ જોઈ ગયા, મૂરખ મનમાં મોટા રે. આ ઉદાહરણ આપણે શીખ્યું કે મ કેટલી વખત આવ્યો? 4 વખત. માટે કયો અલંકાર? વર્ણાનુપ્રાસ. કૃત વર્માએ કવચ કાપ્યું. આની અંદર આપણે જોઈએ તો ક કેટલી વખત આવ્યો? 3 વખત. કામિની કોકિલા કેલી કુંજન કરે. ક 6 વખત આવે. માટે ક અલંકાર? વર્ણાનુપ્રાસ. બીજો આપણે શીખ્યા અંત્યાનુપ્રાસ. જ્યારે વાક્ય કે પંક્તિમાં છેલ્લા 2 શબ્દોના પ્રાસ સરખા આવે છે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ આપણે શીખી ગયા, કાળી, દોડી, રાતી, ગાય, પીએ, પાણી, ચરવા, જાય. આની અંદર આપણે જોઈએ તો ગાય અને જાય આ 2 શબ્દોના પ્રાસ કેવા આવ્યા? સરખા. આ 2 છેલ્લા શબ્દો એટલે છેલ્લા 2 શબ્દોના પ્રાસ સરખા આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્રીજો આપણે શીખ્યા આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. જ્યારે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ આ 2 શબ્દોના પ્રાસ સરખા આવે ત્યારે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, છેલ્લો પહેલો યાદ રાખવાનો ત્યારે કયો અલંકાર બને છે? આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. ઉદાહરણ આપણે શીખ્યું, વિદ્યા ભણ્યો જે તેહ ઘેર વૈભવ રૂડો. આ ઉદાહરણ આપણે શીખી ગયા કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ જે, બીજી પંક્તિનો પહેલો શબ્દ તેહ, આ 2 શબ્દોના પ્રાસ સરખા આવે ત્યારે કયો અલંકાર બને છે? આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. ચોથો અલંકાર આપણે શીખી ગયા શબ્દાનુપ્રાસ. તો જ્યારે વાક્ય કે પંક્તિમાં એકનો એક શબ્દ વારંવાર આવે છે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. એકનો એક શબ્દ કેવો આવવો જોઈએ? વારંવાર. વર્ણાનુપ્રાસમાં એકનો એક અક્ષર આવતો હતો. શબ્દાનુપ્રાસની અંદર એકનો એક શું આવશે? શબ્દ. ઉદાહરણ તરીકે આપણે શીખી ગયા, નહીં વૃક્ષ, નહીં વેલ, नहीं पाने, नहीं फूले. અહીં આપણે જોઈએ તો નહીં શબ્દ કેટલી વખત આવ્યો? 4 વખત. માટે કયો અલંકાર આવે? શબ્દાનુપ્રાસ. એટલે સુધી આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે વાત કરીશું અર્થાલંકાર. તો અર્થાલંકાર આ બધા 4 હતા એ શબ્દાલંકાર હતા. હવે આપણે વાત કરીશું અર્થાલંકાર. અર્થાલંકાર શીખવા માટે આપણે 4 બાબત શીખવી પડે. 3 બાબત. એમાં આવશે પહેલી ઉપમેય, બીજી ઉપમાન, ત્રીજી ઉપમા વાચક શબ્દ, ઉપમેય, ઉપમાન અને ઉપમા વાચક શબ્દ. આ 3 બાબત આપણે અર્થાલંકારમાં પહેલા શીખવી પડે. હવે ઉપમેયની વ્યાખ્યા કે જેની સરખામણી કરવામાં આવે છે તે વાક્ય કે પંક્તિની અંદર
જે બાબતની સરખામણી કરવામાં આવે એને આપણે શું કહી શકીએ છીએ? ઉપમેય. હવે ઉપમાન કે જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ઉપમેય એટલે જેની સરખામણી કરવામાં આવે છે તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે. હવે ઉપમાવાચક શબ્દ સરખામણી બતાવતા શબ્દને ઉપમાવાચક શબ્દ કહે છે. જેની સરખામણી કરવામાં આવે છે તે ઉપમેય, જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ઉપમાન, અને સરખામણી બતાવતા શબ્દને ઉપમાવાચક શબ્દો કહે છે. ન સમજ પાકું ઉદાહરણ લે એટલે ખબર પડે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ઉદાહરણ આપે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં કોની સરખામણી કરવામાં આવે છે? દમયંતીની નહીં, દમયંતીના મુખની. એટલે દમયંતીનું મુખ ઉપમેય બને છે. કોની સાથે સરખામણી કરવામાં આવે છે? તો કે ચંદ્ર. ચંદ્ર શું બને છે? ઉપમા. દમયંતીના મુખની કોની સાથે સરખામણી કરવામાં આવી? ચંદ્ર સાથે. તો દમયંતીનું મુખ ઉપમેય બન્યું. ચંદ્ર શું બન્યું? ઉપમા. અને જેવું એ સરખામણી સૂચક શબ્દ એટલે ઉપમાવાચક શબ્દ આ રીતે આવી શકે છે. હવે અર્થાલંકારની અંદર પહેલો અલંકાર આવશે ઉપમા. અર્થાલંકારની અંદર પહેલો અલંકાર કયો આવશે? ઉપમા. એની વ્યાખ્યા આપણે શીખીએ તો જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેયની ઉપમેય દમયંતીનું મુખ શું બને છે? ઉપમેય. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેયની ઉપમાન સાથે શું કરવામાં આવે? સરખામણી. અહીં દમયંતીનું મુખ શું બને છે? ઉપમેય. ચંદ્ર શું બને છે? ઉપમા. જેવું શું બને છે? સૂચક શબ્દ. તો ઉપમેયની એટલે કે દમયંતીના મુખની કોની સાથે સરખામણી કરવામાં આવી છે? ચંદ્ર સાથે. માટે કયો અલંકાર બને છે? ઉપમા. બીજું ઉદાહરણ અમિતના અક્ષર મોતીના દાણા જેવા છે. ન હોય તો પણ લખવાનું. અહીં કોની સરખામણી કરવામાં આવે છે? અમિતની ને અમિતના અક્ષરની. તો અમિતનો અક્ષર શું બને છે? ઉપમેય. કોની સાથે સરખામણી કરવામાં આવે છે? મોતીના દાણા. તો મોતીના દાણા શું બને? ઉપમા. જેવા એ ઉપમાવાચક શબ્દ આ રીતે આવી શકે છે. જો પણ ન સમજો તો મોટે ભાગે તમારા શોર્ટકટ યાદ રાખવાની. ઉપમા અલંકારમાં જેવા, જેવી, જેવું, જેવા, જેવી, જેવું, જેવો, સમા, સમાન, સરખા, સરીખા, સમાણા, માફક, પેઠે, જેમ જેવા શબ્દો આવે છે. આવા શબ્દો આવે એટલે આંખ મીચીને તમારે ઉપમા અલંકાર જ લખવાનો. જેવા, જેવી, જેવો, જેવું, સમા, સમાન, સરખા, સરીખા, સમાણા, માફક, પેઠે, જેમ, શીશા. બીજું ઉદાહરણ શિશુ સમાન ગણી સહદેવને. શિશુ સમાન ગણી સહદેવને. આની અંદર આપણે જોઈએ તો કયો શબ્દ આવ્યો? સમાન. સમાન આવે એટલે કયો અલંકાર? ઉપમા. કયો અલંકાર આવશે? ઉપમા.
બીજું ઉદાહરણ જોઈએ. બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. કયો શબ્દ આવ્યો? સમી. બીજું ઉદાહરણ છે. દેવ નદી ઘાયલ વાઘણ જેવી રુદ્રકુંડમાં ખાપે છે. કયો શબ્દ આવ્યો? જેવી. છાસ જેવો દેહ મૂલ્યવાન છે. કયો શબ્દ આવ્યો? જેવો. દીકરાઓ પાણીની પેઠે પૈસો વાપરે છે. કયો શબ્દ આવ્યો? પેથે. વજ્જર સમાણા કોટના ગઢને તપાસે. કયો શબ્દ આવ્યો? સમાણા. શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા. કયા શબ્દ આવ્યો? જેવા. આ રીતે જેવા, જેવી, જેવો, જેવું, સમા, સમાન, સરખા, સરીખા, સમાણા, માફક, પેઠે, જેમ જેવા શબ્દો આવે એટલે કયો અલંકાર આવે છે? ઉપમા. આટલી જ બાબત યાદ રાખવાની. આ શબ્દ આવે એટલે સર્વ ઉપમા અલંકાર લખી દેવાનો. લેખમાંથી 1 માર્ક આવી જ જાય તમારે. તો વધારે પડતો અલંકાર આ જ પૂછે. ગયા વખતે પૂછાયેલો છાસ જેવો દેહ મૂલ્યવાન છે. જેવો આવી ગયો એટલે ઉપમા અલંકાર આવી ગયો, પૂરું. તો સહેલું પૂછે. તો આ રીતે ઉપમા અલંકાર બને છે જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેયની ઉપમાન સાથે શું કરવામાં આવે છે? સરખામણી. ત્યારે કયો અલંકાર બને છે? ઉપમા. દમયંતી તેનું મુખ ચંદ્ર જેવું છે. કયો શબ્દ આવ્યો? જેવો. અમિતના અક્ષર મોતીના દાણા જેવા છે. કયો શબ્દ આવ્યો? જેવો. શિશુ સમાન ગણી સર્જને. કયો શબ્દ આવ્યો? સમાન. આ જો એટલે આ શોર્ટકટ તમારી. જેવા, જેવી, જેવો, જેવું, સમા, સમાન, સરખા, સરીખા, સમાણા, માફક, પેઠે, જેમ, શીર્ષા. બીજો અલંકાર તમારે આવશે ઉત્પ્રેક્ષ. આ અર્થાલંકારની આપણે વાત કરીએ તો સમજ. ઉત્પ્રેક્ષા અલંકાર કઈ રીતે બને છે? તો ઉત્પ્રેક્ષા અલંકાર આગળ આપણે શીખી ગયા. ઉપમા અલંકાર. હવે આપણે વાત કરીશું ઉત્પ્રેક્ષા અલંકારની. તો સમજ એની વ્યાખ્યા. જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે, સરખામણી કરવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉપમા અલંકારમાં હતું સીધી સરખામણી. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં. અહીં શબ્દ યાદ રાખવાનો સંભાવના. તો ફરીથી જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે એવી શું વ્યક્ત કરવામાં આવે છે? સંભાવના. ત્યારે કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા. ન સમજ પડે તો આપણે એના માટે શોર્ટકટ આપી દઈએ. ઉપમા અલંકારમાં આપણે યાદ રાખતા હતા જેવા, જેવી, જેવું, જેવું, સમા, સમાન, સરખા, સમાણા, માફક, પેઠે, જેમ. આવા શબ્દ યાદ રાખતા હતા. ઉત્પ્રેક્ષામાં આપણે યાદ રાખવાનું જાણે, રખે, સખે. જાણે, રખે, સખે આવે એટલે તમારે માની લેવાનો કયો અલંકાર આવે? ઉત્પ્રેક્ષા. ઉપમામાં આપણે ઉદાહરણ બનાવતા હતા દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. આમાં જેવું કાઢી નાખવાનું અને શું મૂકી દેવાનું? જાણે. તો આની અંદર ઉદાહરણ બનશે દમયંતીનું મુખ જાણે ચંદ્ર. શબ્દ કઈ યાદ રાખવાનો? જાણે. જાણે આવે એટલે કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. હૈયું જાણે હિમાલય. કયો શબ્દ યાદ રાખવાનો? જાણે. રખેવાળો લે. કૃષ્ણે એમ વિચાર્યું રખે ભાણેજ નવ મરજો. કૃષ્ણે એમ વિચાર્યું રખે ભાણેજ નવ મરજો. અહીં કયો શબ્દ આવ્યો? રખે.
બીજું ઉદાહરણ જોઈએ. જેનામાં વૃક્ષ પ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ નથી. તો અહીં શબ્દ કયો આવ્યો? જાણે. તો જાણે આવે એટલે આપણે ઉત્પ્રેક્ષ અલંકાર યાદ રાખવાનો. ઉપમામાં આપણે યાદ રાખતા હતા જેવા જેવી જેવો જેવું સમા સમાન સરખા સમોડા માફક પેઠે જેમ. આની અંદર આપણે યાદ રાખવાનું જાણે રાખે. એમાં પણ જાણે વાળા જ ઉદાહરણ તમારી ચોપડીમાં છે અને પરીક્ષામાં નિયમ પ્રમાણે ચોપડીના જ ઉદાહરણ પૂછી શકાય, ચોપડીના જ વાક્ય પૂછી શકાય, પાઠ્યપુસ્તકના જ વાક્ય પૂછી શકાય, પાઠ્યપુસ્તકના કાવ્ય અને પાઠના જ વાક્ય પૂછી શકાય. તો આ રીતે આવી શકે છે કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. ત્યાર પછીનો અલંકાર આવશે તમને રૂપક. તો રૂપક અલંકાર કઈ રીતે બને છે એની વ્યાખ્યા પરીક્ષામાં પૂછવાની નથી, આ તો માત્ર ને માત્ર સમજૂતી માટે. તો જોઈએ એની વ્યાખ્યા. જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેય અને ઉપમાનની ઉપમેય અને ઉપમાનને ઉપમેય આપણે જોઈ ગયા. દમયંતીનું મુખ શું બને છે? ઉપમેય. ચંદ્ર શું બને છે? ઉપમાન. તો ઉપમેય અને ઉપમાનની એક રૂપતા દર્શાવવામાં આવે છે. ઉપમેય અને ઉપમાનની એક રૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે કયો અલંકાર બનતો જોવા મળે છે? રૂપક. બીજી રીતે જોઈએ, બીજી વ્યાખ્યા અથવા અહીં કોઈ સૂચક શબ્દ આવતો નથી ત્યારે કયા અલંકાર બને છે? રૂપક. એટલે કે ઉપમા અલંકારમાં આપણે સૂચક શબ્દ જોઈ ગયા જેવા જેવી જેવો જેવું સમા સમાન સરખા સરીખા સમાણા માફક પેઠે જેમ સિંહ સા. ઉત્પ્રેક્ષામાં આપણે સૂચક શબ્દ જોઈ ગયા જાણે રાખી શકે. આની અંદર કોઈ સૂચક શબ્દ આવશે નહીં. ઉપમામાં આપણે ઉદાહરણ શીખી ગયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, સૂચક શબ્દ આવ્યો જેવું. ઉત્પ્રેક્ષામાં આપણે ઉદાહરણ શીખી ગયા દમયંતીનું મુખ જાણે ચંદ્ર, સૂચક શબ્દ આવ્યો જાણે. આની અંદર જેવા જેવી જેવું પણ ના આવે, જાણે રાખી શકે પણ નહીં આવે. એટલે સીધું ઉદાહરણ બનશે દમયંતીનું મુખ ચંદ્ર છે. છે કોઈ સૂચક શબ્દ નહીં. દમયંતીનું મુખ ચંદ્ર છે, પૂરું. બીજું ઉદાહરણ જોઈએ. બપોર એક શિકારી કૂતરું છે. કોઈ સૂચક શબ્દ ઉપમામાં લખો એટલે બપોર એક શિકારી કૂતરા જેવું છે, પણ જેવું આવે છે નહીં. આમાં ઉદાહરણ બનાવો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જેવું આવે છે નહીં. માટે કયો અલંકાર? રૂપક. બીજો વદન સુધાકરને રહુ નિહાળી. સૂચક શબ્દ છે નહીં. જેવા જેવી જેવું છે નહીં. સમા સરખા સમાવડા છે નહીં. માફક પેઢી જેમ છે નહીં. જાણે રાખી શકે છે નહીં. વદન જેવા સુધાકરને રહુ નિહાળે, અહીં જેવા આવતો નથી. માટે કયો અલંકાર? રૂપક. આસુડે વાવેજ અમરબેન. આસુડે વાવે છે અમરબેન. આમાં કોઈ સૂચક શબ્દ છે નહીં. માટે કયો અલંકાર આવે? રૂપક. તો આ રીતે રૂપક અલંકાર બને છે. પહેલા આપણે જોઈ ગયા ઉપમા. તો ઉપમામાં યાદ રાખતા હતા જેવા જેવી જેવું જેવું સમા સમાન સરખા સરીખા સમોડા માફક પેઠે જેમ. ઉદાહરણ આપણે શીખી ગયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. પછી આપણે શીખી ગયા ઉત્પ્રેક્ષા.
ઉપેક્ષામાં આપણે સૂચક શબ્દ યાદ રાખતા હતા, જાણે રાખી શકે. ઉદાહરણ આપણે શીખી ગયા, દમયંતીનો મુખ જાણે ચંદ્ર. રૂપકમાં કોઈ સૂચક શબ્દ આવતો નથી. ઉદાહરણ આવે, દમયંતીનું મુખ ચંદ્ર છે. આ રીતે 3 અર્થ અલંકાર આવે છે. ત્યાર પછી આગળનો અલંકાર આવશે તમને સજીવારોપણ. આગળનો અલંકાર જોવા મળશે સજીવારોપણ અલંકાર. તો સજીવારોપણ અલંકાર કઈ રીતે બને છે? સજીવ વત્તા આરોપણ બરાબર સજીવારોપણ. સજીવ વત્તા આરોપણ. તો ઉદાહરણ શીખીએ તો, જ્યારે વાક્ય કે વાક્ય કે પંક્તિમાં નિર્જીવ પદાર્થમાં જ્યારે વાક્ય કે પંક્તિમાં નિર્જીવ પદાર્થમાં સજીવ પદાર્થનું આરોપણ કરવામાં આવે છે. ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. જ્યારે વાક્ય કે પંક્તિમાં નિર્જીવ પદાર્થમાં સજીવ પદાર્થનું આરોપણ કરવામાં આવે છે. એટલે કે વાક્ય કે પંક્તિમાં પદાર્થ હશે નિર્જીવ, પણ કવિ કે લેખક એને બતાવશે કે સજીવ. એટલે તો એનો અર્થ થાય છે સજીવારોપણ. ઉદાહરણ તરીકે, દીવડો થર થર કંપે. હવે અહીં આપણે વાત કરીએ તો આ દીવડો નિર્જીવ પદાર્થ. અનિલ જોશીનું કાવ્ય આવતું હતું કન્યા વિદાય. એની અંદર માતા કન્યાને વિદાય આપે છે. વિદાય આપે છે, જાન વડાવી પાછો ફરતો દીવડો થરથર કંપે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલ. સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઓઘલતી મહલે. તો માતા પોતાની દીકરી જેની સાથે એણે 20 વર્ષ પસાર કરેલા છે, એ માતા પોતાની વહાલ સોઈ દીકરીને વિદાય આપીને ફરી પાછી પોતાના ઘર તરફ આવે છે. ત્યારે માતાના હાથમાં પેલો રાવણ દીવડો હોય છે. તે દીવડો ધ્રુજતો હોય છે, પણ ખરેખર દીવડો નથી ધ્રુજતો, માતા ધ્રુજે છે. હવે દીવડો કેવો પદાર્થ છે? નિર્જીવ. પણ માતા કેવી છે? સજીવ. માટે કયો અલંકાર બને? સજીવ. બીજું ઉદાહરણ છે, પથ્થર થર થર ધ્રુજે. તમારો નિર્જીવ પદાર્થ કયો છે? પથ્થર. ખરેખર પથ્થર ધ્રુજતા હોય, ભૂકંપ આવે તો ધ્રુજે, બાકી ધ્રુજે નહીં. પથ્થર ધ્રુજતા નથી, પણ પથ્થર હૃદયના કોણ ધ્રુજી જાય છે? માણસ. માટે કયો અલંકાર આવે? સજીવ આવે. બીજું ઉદાહરણ, સડક પણ પડખું ભરીને સોઈ ગઈ હોય. હવે આ સડક કેવી છે? નિર્જીવ. સડક કે પડખું ફરે. તમે સુવા જાય સર? નહીં. કોણ સુવા જાય? માણસ. માણસ જ પડખું ફરે, સુતેલો હોય. તો સડક કેવો પદાર્થ છે? નિર્જીવ. માણસ કેવો છે? સજીવ. ચોપડીનો લઈ, માણેકની ચીસે તેનો પીછો પકડ્યો. માણેકની ચીસે તેનો પીછો પકડ્યો. હવે ચીસ કેવી છે? નિર્જીવ. કે દોડે નહીં, પીછો પકડવા જાય નહીં. કોણ જાય? માણસ. માટે કયો અલંકાર? સજીવ. તો
આ રીતે સજીવારોપણ અલંકાર બને છે. ચોપડાની દુનિયા સરવડિયુંથી ચોપડાની દુનિયા સરવડી ઉઠી. દુનિયા કેવું પડે? નિર્જીવ. હવે કે સળવડે આમ તેમ થાય નહીં. કોણ થાય? માણસ. માટે કયો અલંકાર? સજીવારો. આ રીતે નિર્જીવ પદાર્થમાં સજીવ પદાર્થનું આરોપણ કરવામાં આવે છે ત્યારે કયો અલંકાર બનતો જોવા મળે છે? સજીવારોપણ અલંકાર. તો ફરીથી આપણે પુનરાવર્તન કરીએ તો પહેલા આપણે શીખી ગયા ઉપમા. તો ઉપમામાં યાદ રાખો જેવા જેવી જેવો જેવું સમા સમાન સરખા સરીખા સવાણા માફક પહેલે જેમ શીશા. ઉદાહરણ તરીકે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. પછી આપણે શીખ્યા ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષામાં યાદ રાખવાનું જાણે રાખે શકે. ઉદાહરણ દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ત્રીજું આપણે શીખી ગયા રૂપક. રૂપકમાં કોઈ સૂચક શબ્દ આવતો નથી. ઉદાહરણ દમયંતીનું મુખ ચંદ્ર છે. સજીવારોપ નિર્જીવ પદાર્થમાં સજીવ પદાર્થનું આરોપણ. ઉદાહરણ તરીકે દીવડો થરથર કંપે. ત્યાર પછીનો અલંકાર આવશે અનન્વય. અનન્વય એની વ્યાખ્યા જ્યારે વાક્ય કે પંક્તિમાં ઉપમેય ની સરખામણી કરવા માટે કોઈ ઉપમાન ન મળતા ઉપમેયને જ ઉપમાન બનાવવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે. ના સમજ પડે તો સરળ. ઉપમેય એ જ શું બને છે? ઉપમાન. ત્યારે કયો અલંકાર બને? અનન્વય. ઉદાહરણ આપણે શીખી ગયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. આ આપણે શીખ્યા દમયંતીનું મુખ ચંદ્ર છે. તો અહીં ઉપમેય કોણ બન્યું? દમયંતીનું મુખ. ઉપમાન કોણ બન્યું? ચંદ્ર. તો બંને અલગ અલગ છે કે નહીં? આની અંદર શું છે? ઉપમેય એ જ શું બને છે? ઉપમાન. દમયંતીનું મુખ ઉપમેય છે. એ જ દમયંતીનું મુખ શું બને છે? ઉપમાન. આની અંદર અલગ અલગ છે પણ અલંકાર ઉલટો છે. આની અંદર આપણે જોઈએ તો દમયંતીનું મુખ ઉપમેય છે તો દમયંતીનું મુખ જ શું બને છે? ઉપમાન. ઉદાહરણ એટલે વધારે સમજ પડે. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ છે કે અને દમયંતીનું મુખ ઉપમેય છે. એ જ દમયંતીનું મુખ શું બને છે? ઉપમાન. માટે કયો અલંકાર આવે? અનન્વય. થઈ ગયું. બીજું માટે માં શું બને? ઉપમેય. માં શું બને? ઉપમાન. દાદાજી એટલે દાદાજી. દાદા શું બન્યા? ઉપમેય. એ દાદા શું બને છે? ઉપમાન. ગમે તે પંખો એટલે પંખો, આ પેન એટલે પેન, કમ્પ્યુટર એટલે કમ્પ્યુટર, હું વિનેશભાઈ એટલે વિનેશભાઈ, બારી એટલે બારી, શૌચાલય એટલે શૌચાલય. ગમે તે લે. હવે આટલા સહેલા તમને ઉદાહરણ નહીં પૂછે, એ લોકો ગૂંચવે. નવું પૂછે. આપણે પૂછાયેલું બોર્ડમાં મનેખ જેવા મનેખને પણ કપરો ખાડ આવ્યો છે. મનેખ જેવા મનેખને પણ કપરો ખાડ આવ્યો છે. હવે તમે અહીં જેવા જોઈને ઉપમા અલંકાર લખી દે ત્યાં તમારું ખોટ. પરીક્ષા એટલે તમારું મગજની કસોટી છે. તમને આવડતું તો બધું જ હોય. તમે તો શું કરો? જેવા જેવી જેવો જેવું સમા સમાન સરખા સરીખા આવે એટલે તમારે ઉપમા લખી દેવાનું. હવે જેમ આવ્યો ને એમાં ઉપમા લખ્યું આ લોકોને ખોટું આવ્યું બોર્ડ વાળે. આની અંદર
આ જેવા છે પણ સરખામણી નથી. માણસની માણસ સાથે સરખામણી થાય નહીં. સરખામણી હંમેશા ઊંચા પદાર્થ સાથે થાય. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો દમયંતીના મુખ કરતા ચંદ્ર ચડિયાતો. જયેશ સચિન જેવો છે તો જયેશ કરતા સચિન તેંડુલકર ચડિયાતો. અતુલ માઇકલ જેક્સન જેવો છે તો અતુલ કરતા માઇકલ જેક્સન ચડિયાતો. ભરત ખલી જેવો છે તો ભરત કરતા ખલી ચડિયાતો. સરખામણી હંમેશા ઊંચા વ્યક્તિ સાથે, અને માણસને કે માણસ સાથે સરખામણી થાય નહીં. એટલે અહીં મને એક ઉપમેય છે અને એ મને શું બને છે? ઉપમાન. માટે કયો અલંકાર આવતો જોવા મળે? આનંદભાઈ આ રીતે પૂછે, આ બોર્ડમાં પૂછાય 2018 ની અંદર આ ઉદાહરણ પૂછાય. આમાં તમે અટવા જોવાનું મને જેવા મને એટલે મને ઉપમેય છે. એ મને શું છે? ઉપમાન. એકદમ જૂનું વાક્ય, 20 વર્ષ પહેલા આ વાક્ય. તો આ રીતે અલંકાર આનંદભાઈ અલંકાર બનતો જોવા મળે છે. ફરીથી સજીવારોપણ, તો નિર્જીવ પદાર્થમાં સજીવ પદાર્થનું આરોપણ કરવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને છે? સજીવારોપણ. દીવડો થરથર કંપે તો દીવડો કેવો પદાર્થ છે? નિર્જીવ. પથ્થર થરથર કંપ, પથ્થર કેવો છે? નિર્જીવ. ખરેખર દુત્તમ નિકમતું છે માણસ. સડક પણ પડખું ભરીને સડક કેવી છે? નિર્જીવ. ખરેખર સડક પડખું ફરતી નથી. કોણ ફરે છે? માણસ. આનંદમાં ઉપમેય એ જ શું બને છે? ઉપમાન. જે શબ્દ ઉપમેય હોય છે એ શબ્દ શું બને છે? ઉપમાન. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. માતે માં, દાદાજી એટલે દાદાજી. ઉપમેય એ જ ઉપમાન બને છે ત્યારે અનન્વય અલંકાર બનતો જોવા મળે છે. આ રીતે આવી શકે છે.